કર્ણનો વધ થઈ ગયો. આપણે સૌ જાણીએ છીએ કર્ણ પણ એમનો ભાઈ હતો. અને છેલ્લે જ્યારે મામા બધા તર્પણ કરવા નીકળ્યા ને ત્યારે કુંતીએ યુધિષ્ઠિરને રોકીને કીધું હતું કે બેટા ક્યાં જાઓ છો? કે માં તર્પણ કરવા જઈએ છીએ, આપણા સ્વજનો જે નીકળી ગયા એમના તર્પણ કરવા જઈએ છીએ. ત્યારે માના હૃદયનો ઉદ્ગાર કેવો હોય એનું એક શ્રેષ્ઠ ઉદાહરણ એટલે એ સમયે કુંતી. અને ત્યારે એને યુધિષ્ઠિરને કીધું કે બેટા કર્ણનું પણ તર્પણ કરતા આવજો. આપણા પરિવારના સ્વજનો જે ગુમાયા છે યુદ્ધમાં એનું તર્પણ કરવા જાઓ છો તો હારે કર્ણનું એ તર્પણ કરવા આવતો. ત્યારે યુધિષ્ઠિરે કીધું કે કેમ માં? કર્ણ તો દુશ્મન હતો, સામેની ટીમમાં હતો. અને ત્યારે કુંતીએ કીધું એનાથી ના રહેવાયું, કીધું કે બેટા આખી સ્ટોરી, આખી વાર્તા, આખી સહજતા, આખી માર્મિકતા સાથે કીધું યુધિષ્ઠિર એ તારો ભાઈ હતો. ત્યારે યુધિષ્ઠિરે કીધું કે માં જો તું વહેલા કીધું હોત ને તો કદાચ મહાભારત ના થાત. પણ માનો જીવ છે સાહેબ, તર્પણ સુધીની ભાવના એની હોય.